તો સંતોએ કેમ કીધું કે લીલો ઘોડો નવ લખો હોય, લીલો ઘોડો હોય? હું તમને પ્રશ્ન પૂછું તો લીલો કેમ કીધો? પવન રૂપી ઘોડો, પવનનો કલર લીલો છે. પવન વેગી ઘોડો હતો બાપા પાસે. સહદેવ વાણી એને જ્ઞાની પુરુષે વખાણી, જ્ઞાની સંતે વખાણી. વીરા મારા આથે સહદેવ વાણી, સંતો આથે સહદેવ વાણી. મંદિર બાંધીને મુંડન કરાવશે. અમારા ઉપર વાત આવી. બેસે તિલક તાણી બાવાજે, બેસે તિલક તાણી. મંદિર બાંધે ને મુંડન કરાવે, બેસે તિલક તાણી બાવા, બેસે તિલક તાણી. લોકોના ધનો લૂટીને છે, લોકોના ધન લૂટીને છે, લોકોના ધન લૂટીને છે. બોલશે ખોટી વાણી, હસનાસને બગલા બેસે, જુતારા કરે ધૂળધાણી સંતો, જુતારા કરે ધૂળધાણી. સાધુ સંતને સંતાપ્યા સાધુ સલામતા ત્રણ દયા મૂળ ધર્મ ને વો. જો તમે ના માનો તો તપાસી જુઓ રે. કવરા
રાવણ ને સાધુ સંતો ને બહુ સંતાવે એ તો અધર્મની ધમની राजा दे राज करसे हे प्रजा बहु पीड़ानी संतो प्रजा बहु पीड़ानी मोटा राजा राज करे ने प्रजा घोड़ी प्रजानी घोड़ी प्रजा भरमानी लोकोना धन लुटाई जाते लोकोना धन गादी बेसे जगमा पूजा से कारे विराना जगमा पूजा से कारे सहदेव जोशी નું આગમ કેવા સમય આવે ગુરુ લોપેદ ગાદીએ બેસે गुरु लोकेत यदि गादिए से पूजा से दिन रात तो भाई पूजा से दिन रात पाखंड वाला बुझाना पाखंड वाला बुझाना जगमा पाखंड वाला यति सती संताना जगमा पापवाड़ा गुरु लोपेत यति गादी बेटे पूजा से दिन राति मेरा मारा पूजा से दिन राति दोई कर जोड़ी पांडव सहदेव बोलिया दोई कर जोड़ी दोई कर जोड़ी सहदेव जोशी बोलिया अब से आगम ये ना
ઉપદેશની બીજ એટલે અષાઢી બીજ. એટલે તમારે નહીં જોતું હોય તો હું ધરાર આપીશ. પાઠ ક્યાં હતો, પાઠની રચના શું હતી, એવા એક રોખી કહેતા ભંગીર સંત થઈ ગયા, રોખી રામદાસ. અસંગ યુગમાં જે આધાર નહોતા ને તેથી યુગ હતા ધંધુકાર. એ અસંગ યુગમાં વીરા આધાર નહોતા ને હતા યુગ ધંધુકાર. એમાં નિરંજન પુરુષ એ નિરંજન પુરુષ ને પ્રગટ્યા. એ અલોક 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 એમાં અલોક પુરુષ એની પ્રગટ્યા ને નોતા પાણી ના ભાઈ ભલો રે આ સંતનો મેળો. નિરંજન પુરુષ પ્રગટ્યા ત્યારે નહોતો પાણીનો પારસ. દેવી ભાગવતની વાત. નિરંજન પુરુષ એમાં પ્રગટ્યા ને શક્તિએ પીધા ત્રણ દેવ. એ વાલા નિરંજન પુરુષ રે વાલા પ્રગટ થયા ને શક્તિએ રચ્યા ત્રણ દેવ. ધ્યાન દઈને સાંભળજો. એ બ્રહ્મા વિષ્ણુ ને માતાજીએ ભસ્મ કીધા. પછી વર્યા છે મહાદેવ. એ ભાઈ ભલો રે આ સંતો જો મેળો. રામ રામ આ પિંડ કાઢિયા એના કજાતા બે ભાગ. આખી દેવી ભાગવતની વાત છે હો. સૃષ્ટિની રચના થઈ. પાતાળેથી પિંડ કાઢિયા એમાં કજાતા બે ભાગ.
દર્શન દો ઘન શ્યામ નાથ મોહે દર્શન દો દર્શન દો ઘન શ્યામ નાથ મોહે અખિયા પ્યાસી રે દર્શન દો દર્શન દો પ્રભુ દર્શન દો દર્શન દો પ્રભુ અવતાર કર્યા વિષ્ણુ નારાયણ ને બ્રહ્માજી લાવ્યા ચાલુ અવતાર ધર્યા વિષ્ણુ પ્રભુ બ્રહ્માજી લાવ્યા ચાલુ મહાચંડી ઋષિએ શિવને પરમો દિયા મહાચંડી ઋષિએ શિવને પ્રભો જાને એને આપ્યો ભક્તિનો ભેદ ભાઈ બોલો બોલો રે અસંતો જો મેળો મહાચંડી જો લોમસ ઋષિ ધર્મતા નિજાત એ મહાચંડી રે એ લોમસ ઋષિ ભાગ્યો ધર્મતા નિજાત મહાદેવે રજો સંસાર એ જી ભલો ભલો રે અસંતો જો મેળો આમાં 49 પેઢી હાલી ગઈ ને હવે ધરશે 50મો અવતાર આપણે 10 અવતારની ખબર છે સંતો આવું કઈ કહે 49 પેઢી થઈ ગઈ હવે થાશે 50મો અવતાર એ 50 નકલાંગ બોલા નકલાંગ એવું બોલ્યા રૂખી રામદાસ એ જી ભલો ભલો યા સંતો જો
શાક યુગમાં જે આધાર નહોતા ને હતા યુગ ધંધુકાર એમાં નિરંજન પુરુષ એજી પ્રગટિયાને તેદી નહોતા પાણીના પાર એજી ભલો ભલો રે પછા ભાઈ આપણે 8-10 દી પહેલા જ આંબો તો બોલ્યા હતા પછી તમારી માગણી હોય તો આંબો કરીએ અને મારા પાછળ બાવાજી બેઠા ને એ પણ આંબાના શોખીન બહુ છે. शब्द आर है शब्द पार है शब्द की सब ढग डहरिया जो नर शब्द की खोज करे यही सदगुरु हमें लिया आदि साखी सिर कटे यमा पूरी कहाँ समाज आदि साखी सिर कटे पूरी क्याथी समाज एक रति बार जो आकायाમાં સંતુલે રતિ રે રતિ રે રતિ એક રતિ બાર કાયામાં સંતુલે તો સ્વર્ગ લોક લઈ જાય સ્વર્ગ લોક લઈ જાય સ્વર્ગ લોક લઈ જાય. પાંચ પાંડવ માં કુંતા સતી દ્રૌપદી ગુપ્ત વેશ કૌરવો દ્વારા આપવામાં આવેલ હોય ત્યારે કૌરવો ગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરે કે હે પ્રભુ હે ગુરુ મહારાજ પાંડવો આવા બધા સતવાદી છે તો એની પરીક્ષા કરો. दुर्वासा पधार्या वाला दुर्योधन आसान भूंजियेली गोटली रे जारे गुरुजी ने आपी वाला
વાલા એ દ્રૌપદીએ આસાન ગુરુજીને દીધા રે ગુરુજીને આવ્યા ને પાંડવ અતિ હરખાના વાલા ધન ધન આજનો અમારે પાલાદારો રે મહાતરમ જીલો રે કુંદના પાજો રે ગુરુજીએ આપી વાલા એ અમે દાનર રે જેવા એ ફરાડી રે સવા દિન રે ઉગતા રસોયું રે પકાવો રે વાલા નહીં કરે શ્રાપ રે પાંડા તમને વારી રે સદનવા દુઃખ જો રે મારા એ કુંતાના પાજ રે ભુજેલી ગોટલી જ્યારે ભોમમાં ના ઉગે વાલા પાંડવો ગયા તા મન મારી રે જાવ ભીમસેન વીરા લાકડા રે લાવો આપણે બધાને પડી મરીએ રે સદનમાં દુઃખ જોરે માના મહાધર્મની કાજો રે ભીડ રે જ્યારે ભૂતરજી પધાર્યા વાલા એ આવ્યા દ્વારિકા તારી રે વાવો રે ગોટલીને જ્યારે સત જલ સીજો વાલા આજ ઉગી જાય જોને મોરારી ને
ફૂંકાજી બોલ્યા વાલા અમારે નીમ એવા બેકવારી રે મારાને મારી બેનના એક કરીને માન્યા હોય તો એ પાંચ રે પાંડવને ત્યારે સો રે કરવો ને તો મારા ને મારી બેનના એટલે કે 5 પાંડવને 100 કૌરવ. મારા ને મારી બેનના એક કરીને માયના હોય તો આંબો ઉગી જાવ ઉગી જાવ ઉગી જાવ ઉગી જાવ મોરારી રે સપનામાં ઉગજો રે મારા ઊંઘાનામાં જ મોરે યુધિષ્ઠિર બોલ્યા વાલા એ અમારે તો નીમ એવા મારી રે યારે મુખથી કોઈ દી જૂઠા ના બોલો તો એ આવે પાન એ મોરારી રે સતનાવા સુખી રે મારા સતવાદી આજ અર્જુનજી બોલ્યા વાલા એ અમારે એવા મારી રે બાપતા રે પુરુષની માથે બાણ નવા માર્યા હોય તો અમે ડાળ લાગી જાય તો ને મોરારી રે સતનાવા સુખી રે મારા સતવાદી પાજ બોલે આમે રે ડાળ ને
ભોજન થાળી મારે મારી રે કાચા રે કાકા રે અનને એક કરીને માયા હોય તો અમે આજ મોરતા લાગો મોરારી રે સપનામાં ડૂબીએ રે મારા સતવાદી બાજ મોરે આમે રે મોરને જ્યારે સદૈવ બોલ્યા વાળા એ યમોને અમારે નીમતા યવા બહુ મારી રે વગર પૂછે રે કોઈના જો સુનવા જોયા હોય તો અમે ફળ લાગી જાવજો ને મોરારી રે સતનામાં ચૂપીએ રે મારા સતમાની કાજ મોરે આમે રે ફળને ત્યારે નિકુલજી બોલ્યા વાલા એ અમે એવા એવા એ નિમાધારી રે કેવું નેમ ત્રણ વાર પૃથ્વી મેં તો ત્રાજવે જેમ તોડી હોય તો એ આબો 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 આજ પાકો તમે એ મોરારી રે સપનામાં છોડજો રે મારા મહાધર્મની વાત બોલે પાયકો રે યામો રે ત્યારે દ્રૌપદીજી બોલ્યા એ અમે એવા છીએ સતવાદી રે બાજરે રે પતિને મેં તો એક કરીને માયા હોય તો ભાઈ લાઈવ હોય તો બંધ કરજો 2 મિનિટ લાઈવ હોય તો બંધ કરજો 2 જ મિનિટ 5 પતિને મેં એક કરી માન્યા હોય તો ત્યારે દુનિયા દ્રૌપદીની હાંસી કરતી તે સતી કહેવાની એને તો 5 પતિ છે ત્યારે આ સતની કસોટી થાય કેવી થાય આ ભજનની અંદર એક નાના રૂપમાં આપ્યું હા હવે ચાલુ કરી દો વાંધો નહીં એ બાજરે રે પતિને મેં તો કેમ કે અમુક વસ્તુ બોલી તો પછી કોમેન્ટો આવે આપણે હાથ જોડવા ખોટા સાચી વસ્તુ કહેવામાં હાથ જોડવા પડે એક કરીને માયા હોય તો એ આંબો ઉતરી જાવ ઓ મોરારી રે સપનામાં ચૂકીએ રે મારા સતવાદી પાજ બોલે એ ઉજરો રે યા બોઈદા અધર રે ઠેરાણો વાલા સતના પારખા કોરવો કરે છે
ચિચિયારી રે કાણીએ રે કચું કે મારો છેડલો રે ચાલ્યો તે દી કાણિયા રે કચું કે મારો છેડલો રે ચાલ્યો તે દી એ મારી ભેરે હતા ગિરધારી રે સતનાવા ડૂબજો રે મારા સતવાની કાઢો રે સવારા રે થયું ને જ્યારે ગુરુજી ને બધાયા વાલા આસન પધાર્યા ગુરુ બારી રે ભુજિયેલી ગોટલી નોતા રસોયું બનાવી વાલા ગુરુજી કા જમો બાબધારી રે સતનાવા દુખીએ રે મારા સતવાની કાઢ બોલે એ જમાડી રે જુઠાડી કાંડ પાયે રે લાગ્યા વાલા ગુરુદેવા તો તમારી બલિહારી રે જય કાજો જગમાં જ્યારે કુંદના પાંડવોને ખેથાજો રે કરવો એ તમારી રે સપનામાં દુખજો રે મારા સતવાની પાંડવો રે સતવાની ઓહો સતવાની વાલા પેલા રે વાયક ગઢ ઢેલડીએ ના મોકલો ને અને ગઢ ઢેલડીએથી આવી જાઓ કેમણા કોટવાન રે મારે સતી એ દાડો દેને લાવજો ને એ વાલા આજે આપણે ધાર્યો ધર્મ નિજાર નિજાર એ નિજાર રે એવું એમને ઘુમાવો માલા રે નિજાર નો રે એ ગોરા પીરા નિજાર રહો માલા નિજાર રે યાદ કરજો માગે એ દિલ્હીનો બાદશાહ રે એ દદી બીજો રે વાયક એ અંજારુમાં મોકલો ને
અંજારથી આવો જાડેજા એ અંજારથી ઓ એ તોરણ દેને લાવજો નહીં અને જમયો રહીજો નગર મોજાર રે આજ પરજો માગે એ દિલ્હીનો બાદશાહ ભજન કરી લે ને આજા ધણીના એવો ત્રીજો રે વાયક મેવાડુમાં મોકલો ને મેવાડેથી આવી જામ માલદેરાય સતી રૂપા દેને લાવજો એવો આપણો આજ સનાતન ધર્મ નિંદર રે એવો પરજો માગે દિલ્હીનો બાદશાહ એવા ચોથો રે વાયક રણુજામાં મોકલો અને આવી જાવ રણુજા થઈ રામા પીર બોલ રામા પીર આવી જાવ રણુજા થઈ રામા પીર રે યવાને સતી ડાલીબાઈ ને લાવજો ને આમાં કઈ સમજવાનું છે આજ ખરેખર ધર્મ નિજાર ઓ નિજાર 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 રે યાદ કરજો આગે દિલ્હીનો બાદશાહ આ બધા વાયક ને વધાવે ભક્તો આવ્યા સંતો વધાર્યા એવા લીલણ માય રજો રે રામા તળીનો માંડવો સંતો ભક્તો આવ્યા પણ હું કરવા એવી જાડુ રે ખોદાવી કાટા એના કાઢિયા ને એની માથે રેના તાજા કાલા તેલ વાલા તેલ રે એવા મૂકતે પરવાતે એ કોટા જોડે કાઢિયા ને આપણો સનાતન ધર્મ નિજાર નિજાર રે એમાં પરજો માગે દિલ્હીનો રે બાદશાહ ને એવી બાદશાહની પૂરી
ઈ પણ આ સનાતનમાં હતા હો. એવા બાદશાહની એટલે જ મંત્રોમાં બોલીએ સાઈ કો સલામ. બાદશાહની મોરી એ વ્રતે બોલ્યા ને અમને રાખી લ્યો બાબાજી તમારા ચરણે પરચો આપ્યો દિલ્હીના બાદશાહ ને. કેવો પરચો? આવા પડઘમ વાજા વાગ્યા ને રણુજાના રામવીરના અરજી અમારો સાંભળી લ્યો. રણુજાના રાય ને એમાં પડઘમ વાજા વાગે ને રણુજામાં એ ઇન્દ્રવીરનો નવખંડમાં રામવીરનો નવખંડમાં રામવીરનો સદગુરુ ભગવાન કી સિદ્ધરામ દેવજી મહારાજ કી સત સનાતન ધર્મ की प्रेम से बोलियो नमः पार्वते पते हर हर महादेव हर 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 गंगेश्वर नर्मदे जटा शंकर